ચાલો જય બાબા રે જીવણ હા વિડીયો ઉતારું છું તો તારો તો ઉતારું મારા જીવનભાઈ આ તો હવારમાં બહુ કામ કરી છે. જય બાબારી. જો મિત્રો આજે ઈંડાનું શાક બનવાનું છે. ચોમાસામાં જેટલો વરસાદ આવે ને હા એ બધું પણ એમાં ભેગું થાય. નિમ્બલકોટ આયા હતા દિલ્હી લેવા માટે. બધા ભાઈઓ મળ્યા છે. કેટલા કિલોમીટર કાપો દિવસના? એક દિવસના 50 કિલોમીટર 60. જો મિત્રો આ તો ઘણા બધા આપણા મિત્રો મળી ગયા છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ન્યુ વ્લોગ ગાઈસ. આજનો વ્લોગ એકદમ ફૂલ પાવર ચાલુ થઈ રહ્યો છે રાજસ્થાનમાં આપણા ગબ્બરભાઈના કેમ્પ ઉપર જોઈ લો. હા, આપણા ગબ્બરભાઈનો કેમ્પ છે. હું ગઈકાલે આવી ગયો હતો અહીં એ થાય સેવા માટે આવ્યા છું ગાઈસ. બાબારીના ભક્તો માટે સેવા કરવી બહુ જરૂરી છે ગાઈસ. એન્ડ જો આપણું બકંકોટ ડીજે અને અમારા અલ્કેશભાઈ બધાથી સારું કામ કરે છે. હે અલ્કેશભાઈ? જય બાબા રે જીવનભાઈ. તો મારા જીવનભાઈ આજ તો આવી જાય. કાલ આયા હતા. કાલ ને કાલ સેવામાં લાગી ગયા. તારા મેલા બધી કોરે મોરે જે કચરો પડ્યો તો સફાઈ કરી જીવનભાઈએ. અને શું કેવું જીવનભાઈ? બસ આ ભાઈ ને બ્લોગ બનાવતા ને તો આવડતું, પણ આજ છે ને આજની તારીખમાં માઇકમાં બોલે છે. જો ખાલી હાથમાં લઈને બેઠા જો બોલતા મને ખરેખર બ્લોગ શરમ આવતી હતી. અને આજ તો આવડો મોટો માઇક પકડી બોલવાનું ચાલુ કેમથી ચાલુ છે ને? હા, કેમથી ચાલુ બધી રીતે કેમથી રોમાપીના નોમથી ચાલુ છું. અને આપણા ગબ્બર ભાઈએ બોલતા શીખડાયું. સોગન આલી એટલે હું બોલતો બ્લોગમાં શીખ્યો. ના પાડતા હતા મને તો શરમ આવતી હતી, પણ એને એમ કીધું કે તાર બોલવું જ પડશે. તો ભાઈ હું બોલ્યો. તો પછી થોડા આપડા વિડીયો ચાલ્યા અને પછી આ માઇક હવે પકડાઈ દીધું છે. એટલે એલાઉન્સ કરું છું હું. કોઈ ચપ્પલ કે બૂટ અંદર પહેરી ના જાય. શું કેવું? સાચી વાત ને? સારું કામ કરો તમે. હા, તો કેમ બતાવો આપણો જો ગાઈસ. અને ઘણા બધા બાઇક લઈને પણ અહીં આવે છે, ચાલતા પણ આવે છે. ચલો હવે કેમ્પમાં એન્ટ્રી કરીએ. તમે શું ફોટો પાડવાનો? ચલો પાડી દેવડો. ગાઈસ, ફેન પણ એટલી મજબૂત કમાણી છે કે બહુ લોકો ફોટો પડાવવા પાડી દઈએ ગાઈસ. જુઓ કેમ્પ એકદમ ફૂલ પાવર રેડી કરી દેશે. બધું સાફ સફાઈ. આ રીતે પોસ્ટર સરસ મજાનું મારેલું હોય કન. ચલો ગાઈસ, કેમ્પ તમને આખો બતાવી દઉં અંદરથી. મસ્ત સાફ સફાઈ કરી દે ગાઈસ. થોડો ઘણો કચરો હતો, મસ્ત સાફ કરી દો. અને બસ બીજું કામ આગળનું ચાલુ છે. આરતી પણ થઈ ગઈ. રામાપીરની આરતી થઈ ગઈ. અને બસ હવે કંઈક આગળનું કામ સ્ટાર્ટ થશે. બાકી અહીં પણ થોડો કચરો ને બધું સાફ સફાઈ થઈ ગઈ. જેવો ગાઈસ. જો ગાઈસ, જમવાનું બનાવવા માટે પણ તૈયારી ચાલુ થઈ ગઈ છે. ભરેલા ભીંડાનો શાક છે. શેનું? ભીંડાનું બનાવવાનું? ભીંડા મસાલા ભીંડી છે આજે. જો મિત્રો આજે ભીંડાનું શાક બનવાનું છે, એટલા માટે ભીંડા કટિંગનું કામ ચાલુ થઈ ગયું. કરણભાઈ લો કર્યો. તમાર બાજુ? હા, તમે આવી તો જીવનભાઈ. હા, કરો ને. શું કરો? જય બાબા રિયા. સારું છે. જય બાબા રે. જો અમારા ભવનની મસ્ત બટાકા કાપેલા. જો અમારા જીવનભાઈ આ તો હવારમાં બહુ કામ કરી છે. જય બાબા રી. જય બાબા રી. ધન્યવાદ છે. શેમ શાક બનાવવાનું છે? આજે ભીંડી ફ્રાય કરવાની છે અને મિક્સ સબ્જી. મસ્ત મસ્ત. તમારે કહેવાનું? જય બાબા રે. મારા બેને સપોર્ટ કરજો. જો ગાઈસ, શાક કાઢીને પૂરો કંકોડો થઈ ગયો. હા, તે કામ કરો. અમુક ચપ્પા નહીં. ઓ ઉતરાંતી. હા, ના ના કોઈ કરવાનું નથી ભાઈ. આ તો શાક પેડાનું શાક બનાવવાનું છે. બીજું કોઈ કહેવાનું નાતું નહીં. ભરેલા પેડા કરવાનું છે બસ. શાક બનાવતા એ ભાઈ કિલોડી એવડી એમ નહીં. એને તો ચાર સારો ત્યાં તો ચર્ચે નહીં. જો ગાઈસ, ગબ્બરભાઈના કેમ્પ ઉપર ફૂલ સેવા ચાલુ છે. દૂધની થેલી લેવા આવ્યા હતા. બે ભાઈઓ ભેગા થઈ અને જો ભાઈ હેલ્પ ભાઈ દીધી છે. મસ્ત હેલ્પ પીવો છો. અને એક લાઈવ સીન જોયો. આ બસ અહીં કણ પડી હતી. આ બસ પડી હતી તાળમાં. મતલબ કે હેન્ડ બ્રેક નહીં ખેંચેલું હોય, તાળમાં ગળી હતી. ડાયરેક્ટ પેલા ઘરે જઈને પેટકો ને જોરદાર ગાઈસ સીન રહી ગયો. બધા નાઈ દોડી ગયા આગળથી.
એટલું સારું થયું કોઈને કોઈ થયું નહીં અને ટાળમાં ગાડી પડી હેન્ડ બ્રેક ખેંચ્યા વગર એટલે ખાસ બહુ ધ્યાન રાખવું જરૂરી છે અને પેલા આગળ એક મતલબ કે દુકાનનું પતરું ઉપર તૂટી ગયું ને તિરાડ આવી ગઈ વચ્ચે વચ્ચે અને આગળ છોકરા બધા હતા ઘણા બધા દોડી ગયા એટલા માટે બધી પીડી અહીં ધરાઈ ગઈ એક્સિડન્ટ થઈ ગયા તમને અહીં જો ગાઈસ આ છોકરો ની ખાલી બાટલી માગે એટલે એમ કે ગાડી વેચાઈ જાય એમ કેટલા આવશે પેલા મેં પૂછ્યું કે કેટલા આવશે કે 100 રૂપિયા તો હું ભરેલી 60 રૂપિયામાં આવે છે તો ખાલી કોણ 100 રૂપિયામાં જશે પછી કે 5 રૂપિયા આવશે કેટલા આવે એના એક બોટલ ના કેટલા આવ્યો ના જો ગાઈસ અંદર થોડી છે લો એ અંદર થોડી પી ગયા એક ખાલી બાટલી લઈ લેજે હા જો ખુશ થઈ ગયો છું જો ગાઈસ અમે ગબ્બરભાઈના કેમ્પ પર સેવાના કામમાં આવ્યા છે તો નિમ્બલકોટ આવ્યા હતા દૂધની થેલી લેવા માટે બધા ભાઈઓ મળ્યા છે ક્યાં કામનો નામ છે ધેરવાડા રણુજાજીને આવતા હતા બધા ભાઈઓ જો રાજસ્થાનમાં પણ ફૂલ પાવર ગુજરાતની પબ્લિક મળી જાય બધાને દિવસે આભાર અને વિડીયો શૂટ કરી રહ્યા છે એમને પણ બ્લોગમાં દેખાડી દઉં જો આ ભાઈ અમારા વિડીયો શૂટ કરતા હતા થેન્ક યુ ભાઈ અને જો ગાડી લઈને જતા પિકઅપ બહુ મસ્ત શણગારી બીજું કોઈ કહેશો કો જય બાબારી હા જય બાબારી યુટ્યુબ પર બ્લોગ આપશે આવ્યો કાલે અને પરમ દિવસે આપશે સવારે 7 વાગે ઓકે તો જોઈ લેજો જય બાબારી જો ગાઈસ મજબૂત આઈ ગયા બધા વિડીયો મિત્રો આપણા મિત્રો મળી ગયા છે કેટલા થયા કેડા જિલ્લો હેડતા જઈ રહ્યા તમે ના ગાડી લઈને આવ્યા છે આપણે ચાલો તો રીલ શૂટ ફોટો કરી રાઈડર આપણે જો ગાઈસ હું ને અમારા ભાઈબંધ સિદ્ધરાજભાઈ મસ્ત અમારે ખુલ્લામાં નાવાનું છે જો અહીં જઈ રહ્યા છે નાવા માટે હે અને આ છે ને હા જીવણભાઈ આપણું ટોકો બતાવો તમે હારી ચોમાસામાં જેટલો વરસાદ આવે ને હા એ બધું પાણી એમાં ભેગું થાય એવું? અને પાણી પીવામાં જ વપરાય બરોબર અને આપણા ગુજરાતમાં પાણીની કોઈ કદર નહીં સાચી વાત તમે ખાલી બતાવી દો એટલા જેટલું પાણી બધું પીવામાં વપરાય ભેગું થાય પાણી ગાઈસ મેં પણ પહેલી વાર જોઉં છું જોઈએ કેવી સ્ટાઇલ છે સિસ્ટમ એ લોકોને બતાવી દો પાણી નાવો નાવો પેલા ઉપર જઈને પાણી બતાવી દે મારે જો કોઈ પણ પાણી પડે તો બધું અંદર જાય ને જવાનું બારી છે હા ઓયથી બતાવો પાણી ભરેલું જ હોય જો આ પાણી પીવામાં નાવામાં બધા જ વપરાય આડી બારી એક તો જોઈ લીધું થોડી વાર આરામ કરશું પછી નાવાનું છે ઓકે ચલો જોઈએ શું શું થાય છે અને બ્લોગ પણ એડિટ કરવાનો છે તો બ્લોગ એડિટ કરું આવતીકાલ માટે અને પછી રેડી થવાનું છે ચલો મળીએ ગાઈસ ફાઇનલી આજનો જમણવાર ચાલુ બટાકાનું બધાનું બની ગયું મિક્સમાં અને જુઓ જય બાબારી જીવણ હા વિડીયો ઉતારું છું તો હા 3 બધા ગયા હલાઈ નાખ્યો વાગે જુઓ ગાઈ જો ગાઈસ એક બાજુ બનાવવાનું પણ ચાલુ છે ફૂલ સપોર્ટ છે બધાને જય બાબારી જીવન હા જય બાબારી જય બાબારી મિત્રો આજ કોચમ નાઈટ નો પ્રસાદ બધાને જય બાબારી જય બાબારી
वीडियो पर मिलियन साथ होना है हमको कि मिलियन वीडियो पर मिलियन हमको आहे सिंगल ऐड करो अरे भेरा हूं जय बाबा रे जय रोमा दड़े जय बाबा जय बाबा रे जय बाबा दड़े आपको फैमिली आई दे लो है बोलो जय बाबा रे હાથ ઊંચા કરીને રામ સાહેબ પીરની જય બોલાવવાની છે. બોલો રામ સાહેબ કી જય. અજમલ ઘર અવતાર કી જો ગાઈસ આપણા ગબ્બરભાઈના કેમ્પ પર ફૂલ સેવા ચાલુ છે અને જો ઘણા બધા ભક્તો આવ્યા છે, બીજા પણ આવ્યા છે, આપણા ફોલોઅર્સ મિત્રો બધા મળવા આવ્યા છે. બધા મજામાં? કયા ગમતી આવ્યા તમે? અમે બનાસકાંઠા ખોડામાંથી અને અરે શિવરી તાલુકામાં. બરોબર. જો તો પગપાળા જઈ રહ્યા છે રાણુજા બાબરી, એમને જલ્દી પહોંચાડે રાણુજા. 4 દિવસ થઈ ગયા છે. 4 દિવસ હેડે છે એમ? હા, 4 દિવસ. કેટલા કિલોમીટર કાપો દિવસના? એક દિવસના 50 કિલોમીટર. 60. મજબૂત યાર. તો થાક્યા નહીં હજી ના? હા. કેટલા દિવસમાં પહોંચી જાવ? કેટલા દાડામાં પહોંચશો? અરે 3-4 દાડા થઈ જશે. 150 કિલોમીટર જેવું બાકી ને હજી? એટલે અમે 3 દાડામાં પહોંચી જશે. 3 દાડામાં પહોંચી જશે. બાકી જુઓ ગાઈસ માહોલ ફૂલ બહુ જઈ રહી છે પબ્લિક બધી બાબરના દર્શન માટે. તો આ વિડીયો આવશે યુટ્યુબ પર, બરાબર? આપણી ચેનલ છે ને જીવન ઠાકોર બ્લોગ્સ, એના પર જોવા મળી જશે, જોઈ લેજો. ઓકે.